અમદાવાદનો એટલે કહી શકાય કે ગુજરાતનો બહુ ચર્ચાસ્પદ એવો જૂનાગઢ તોડકાંડ મામલો કે જેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તરલ ભટ્ટ સામે વધુ 3 વ્યક્તિના 164 મુજબ નિવેદન લેવામાં આવ્યા છે। એટીએસની ટીમે તમામ નિવેદનના આધારે તપાસ ચાલુ કરી છે। તરલ ભટ્ટને 600 એકાઉન્ટ્સની માહિતી આપનાર દીપ શાહની પૂછપરછમાં પણ મહત્વના ખુલાસા થયા છે। દીપ શાહે હવાલાના માધ્યમથી લીધેલા રૂપિયાની વિગતો ઈડીને સોંપાશે। દુબઈથી બુકીઓ પાસેથી આવેલા રૂપિયા નામ બદલીને દીપ શાહ લેતો અને તરલ ભટ્ટને આપતો હતો। દીપ શાહની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે। મુંબઈ એરપોર્ટથી થાઈલેન્ડ જતા દીપ શાહને ઝડપી લેવાયો। ઇમિગ્રેશન વિભાગે એટીએસને તેનો હવાલો સોંપ્યો। તરલ ભટ્ટ વોન્ટેડ હતો ત્યારે જે હોટેલ્સમાં રોકાયો હતો ત્યાં પણ ડમી ડોક્યુમેન્ટ્સ તેના દ્વારા અપાયા હતા। તરલ ભટ્ટને દીપ શાહે આપ્યા હતા ડમી ડોક્યુમેન્ટ્સ। તરલ ભટ્ટ અને દીપ શાહ સામે નકલી ડોક્યુમેન્ટ્સ બનાવવા અંગે ગુનો એટલે કે વધુ એક ગુનો પણ દાખલ થઈ શકે છે। બુકીઓ સાથે વોટ્સએપ કોલના માધ્યમથી સંપર્કમાં રહેલા તરલ ભટ્ટ અને દીપ। તો આજ સમગ્ર મામલે ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રદીપ કચ્યા। પ્રદીપ, જૂનાગઢ તોડકાંડ મામલે લઈને શું વધુ અપડેટ મળી રહ્યા છે? બિલકુલ, જાગૃતિ જૂનાગઢ તોડકાંડ મામલે જે છે તે તરલ ભટ્ટની જ્યારથી ધરપકડ થઈ ત્યારે આ સમગ્ર મામલો જે છે તે ચર્ચાનો વિષય બન્યો હતો। ત્યારબાદ મુખ્ય તરલ ભટ્ટની સાથે રહીને આ તમામ ઘટનાને અંજામ આપનાર દીપ શાહ જે છે કે જેને પૂછપરછ માટે એટીએસની ટીમે બોલાવ્યો હતો। પ્રાથમિક જવાબ આપીને દીપ શાહને જે છે તે જવા દેવામાં આવ્યો હતો, પરંતુ દીપ શાહનું નામ જે છે ત્યાં તપાસની અંદર મહત્વના પુરાવા તરીકે સામે આવતાની સાથે જ એટીએસે જે છે તે તેની ધરપકડ કરવાની તજવીજ જે છે તે હાથ ધરી હતી। જેના અંતર્ગત મુંબઈ એરપોર્ટથી દીપ શાહ જે છે તે થાઈલેન્ડ જવા માટે રવાના થવાનો હતો અને ઇમિગ્રેશન વિભાગે મુંબઈ એરપોર્ટ પર તેને પકડીને ગુજરાત એટીએસને સોંપ્યો હતો। એટીએસએ દ્વારા જ્યારે દીપ શાહની ધરપકડ કરી અને મહત્વના પુરાવા વિશે જ્યારે તેની સાથે વાતચીત કરી ત્યારે દીપ શાહે જે છે તે કબૂલ્યું હતું કે દીપ શાહ તમામ ફ્રીઝ એકાઉન્ટ જે છે તેની માહિતી તરલ ભટ્ટને આપતો હતો અને તરલ ભટ્ટ દ્વારા એ તમામ રૂપિયાઓની જે છે તે ઉઘરાણી કરતા હતા અને સાથે દીપ શાહ એ છે તે દુબઈથી હવાલાના જે રૂપિયા આવતા હતા તે ખોટા ડોક્યુમેન્ટના આધારે તે રૂપિયા લઈને તરલ ભટ્ટને પહોંચાડતો હતો, તે પણ તે કામગીરી કરતો હતો। સાથે તરલ ભટ્ટને જ્યારે વોરંટ ઇસ્યુ થયો હતો ત્યારથી જ્યાં સુધી તેની ધરપકડ ના થઈ, જ્યાં સુધી તરલ ભટ્ટ વોન્ટેડ હતો તે દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર અને સાથે રાજસ્થાન હોય કે રાજ્ય બહારની અંદર જે કોઈ પણ હોટલની અંદર રોકાયો હતો એ તમામ જગ્યા ઉપર ડમી ડોક્યુમેન્ટ જે છે તે ઉભા કર્યા હતા। આ ડમી ડોક્યુમેન્ટ જે છે કે દીપ શાહ દ્વારા તરલ ભટ્ટને આપવામાં આવ્યા હતા। એટલે કે હવે આ કેસની અંદર વધુ એક ગુનો જે છે તે દાખલ થઈ શકે કે નકલી દસ્તાવેજો અથવા નકલી ડોક્યુમેન્ટો બનાવવા અંતર્ગત આ સાથે દીપ શાહ દ્વારા જે છે તે કૌભાંડ કરવામાં આવ્યું હતું કે જે રૂપિયા જે છે તે નકલી ડોક્યુમેન્ટના આધારે હવાલાના મારફતે જે લીધા હતા કે જે કેસની તપાસ જે છે તે હવે ઈડી પણ કરી શકે તેવી પણ શક્યતાઓ છે। અગાઉ આ કેસની અંદર ગુજરાત એટીએસની સાથે સાથે જૂનાગઢની ટીમની તપાસ તો કરી રહી હતી, પરંતુ કેન્દ્રની એજન્સીઓ જે છે તે પણ આ કેસની અંદર તપાસ કરી રહી હતી। ત્યારે વધુ એક વખત હવે ઈડીની ટીમ જે છે કે હવાલાના મારફતે જે રૂપિયા આવ્યા હતા દુબઈ ખાતેથી તે કોને કોને મોકલ્યા હતા અને કેટલા રકમ જે છે તે મોકલવામાં આવી હતી તે દિશાની અંદર પણ તપાસ હાથ ધરવામાં આવશે। સાથે આ કેસને વધુ મજબૂત બનાવવા માટે 164 મુજબ વધુ 3 વ્યક્તિઓના નિવેદન જે છે તે પણ નોંધવામાં આવ્યા છે। એટલે કે હવે આ તરલ ભટ્ટની સામે જે શકંજો છે તે કસાઈ રહ્યો છે અને સાથે આ દીપ શાહની ધરપકડ બાદ હજુ પણ વધુ નવા નામ પણ ખુલી શકે છે અને સાથે આ દુબઈથી જે હવાલાથી પૈસા આવતા હતા તે કયા ખાતામાં આવતા હતા અને કોના દ્વારામાં મોકલવામાં આવતા હતા તેની તપાસ હવે ઈડી શરૂ કરશે। જી, આભાર પ્રદીપ તમામ વિગતો જણાવવા માટે।